દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ. લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો. વઢવાણ મદન મોહનલાલજીની હવેલી 139મો પાઠ ઉત્સવ પ્રસંગની ઉજવણી કરાઈ. તારીખ 31/1/2025 મહાસુદ બીજને શુક્રવાર શ્રી મદન મોહનલાલજીની હવેલી 139મો પાઠ ઉત્સવ પ્રસંગની ઉજવણી કરાઈ. વૈષ્ણવો દ્વારા સુંદર આયોજન કરેલ. તેમાં સવારે શાક મનોરથના દર્શન તેમજ સાંજે કેસરિયા મંડળી દ્વારા વધાઈ કીર્તન તેમજ રાસનું આયોજન સુંદર થયેલ. ત્યારબાદ કેસરી ઘટાના દર્શનનો દરેક વૈષ્ણવોએ આનંદપૂર્વક દર્શનનો લાભ લીધેલ. ત્યારબાદ વૈષ્ણવોએ પ્રસાદ લઈને વૈષ્ણવો આનંદ પામેલ. આ પાઠ ઉત્સવને સફળ બનાવવા માટે ટ્રસ્ટી તેમજ કારોબારી સભ્યશ્રી અને શ્રી મદન મોહનલાલજીની નવી હવેલી બનાવવામાં જે અન્ય શ્રી મદન મોહનલાલજીની નવી હવેલી બનાવવામાં જે મત ઉઠાવી રહી નવનિર્મલ થયેલ નવી હવેલીને ઠાકોરજીને બિરાજમાન શ્રી શ્યામ મનોજ બાવાશ્રીની આજ્ઞા અનુસાર શ્રી મદન મોહનલાલ પ્રભુને નિજ મંદિરમાં બિરાજમાન કરાશે. વર્ધમાન ન્યૂઝ, પરેશ દંગી, વઢવાણ. આજરોજ તારીખ 31/1/2025 મહાસુદ બીજ અને શુક્રવારના દિવસે શ્રી મદન મોહનલાલજી હવેલી વઢવાણ સિટીના 139મો પાટોત્સવ પ્રસંગની ઉજવણી આનંદભર કરવામાં આવેલ છે. જે કાર્યક્રમ રૂપે વૈષ્ણવો દ્વારા ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે. આજે સવારે 11:30-12 કલાકે અહીંયા શ્રી ઠાકોરજીમાં છાક મનોરથના ઉત્સવના દર્શનનો લાભ થયેલ. સાંજે 5 વાગે હવેલીના ચોકની અંદર જ આપણે સરસ મજાના કીર્તનનું આયોજન કરવામાં આવેલ, જે કેસરિયા મંડળી વઢવાણ સિટી દ્વારા કીર્તનનું સુંદર આયોજન કરેલ. સાથે સાથે બહેનો દ્વારા રાસનું પણ આયોજન જે મંડળી દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ સાંજે 7:30 કલાકે આપણે શ્રી ઠાકોરજીના દર્શનમાં કેસરી ઘટાના મનોરથના દર્શનનો પણ દરેક વૈષ્ણવોને લાભ મળેલ. દર્શન બાદ દરેક વૈષ્ણવો માટે ટ્રસ્ટીઓ દ્વારા અહીંયા આપણે હવેલીની અંદર પ્રસાદનું પણ એક નાનું એવું આયોજન ગોઠવવામાં આવેલ. આ પાટોત્સવને સફળ બનાવવા ખરેખર અહીંયા મદન મોહનલાલજી હવેલી વઢવાણ સિટીના ટ્રસ્ટીગણ દ્વારા તેમજ આ કારોબારીના સભ્યો સાથે સેવાની સંલગ્ન જોડાયેલા દરેક વૈષ્ણવો દ્વારા ખૂબ જ સહકાર મળેલ છે, જે આનંદની વસ્તુ છે. ભવિષ્યમાં આનાથી પણ વિશેષ આયોજન થઈ શકે એવી અહીંયા એક વાતાવરણ સુંદર મજાનું ધાર્મિક બનાવવામાં આવેલ. આ મંદિર મદન મોહનલાલજી હવેલી 139 વર્ષ જૂની હવેલી, જે ખંડિત હાલતની અંદર થઈ જતા આજથી 2 વર્ષ પહેલાં જેનું જીર્ણોદ્ધાર કરવાનું કાર્ય આપણે શરૂ કરવામાં આવેલ. દરેક વૈષ્ણવોના તન મન અને ધનથી સહકાર મળેલ અને એ સહકારથી આપણે આજે આપણું હવેલીનું નવનિર્માણનું 90% સુધીનું કાર્યને આપણે પૂર્ણતા તરફ લઈ જઈ રહ્યા છીએ. માત્ર અંતિમ તબક્કો જેને કહેવાય કે 10% કામ જ હવે આપણે બાકી છે. જે કામ આપણે આશરે 2 થી 3 મહિના, મેક્ઝિમમ 3 મહિનાના સમયગાળાની અંદર પણ આ કાર્યને આપણે પૂર્ણ કરશું. કાર્ય જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થયા બાદ અહીંયા હવેલી પર બિરાજતા શ્રી શ્યામ મનોહરલાલ બાવાશ્રીની આજ્ઞા અનુસાર આપણે ઠાકોરજીને નવનિર્મિત સ્થળ ઉપર પધરાવવાનું નિશ્ચિત તારીખ નક્કી થશે અને જે તે સમયે આપણે એક વિશેષમાં મોટા આયોજનનું પણ એક આપણે સ્વરૂપ બનાવશું, જેમાં દરેક ગામથી દરેક વૈષ્ણવોને આમંત્રિત કરી અને
આ આયોજનની અંદર દરેક વૈષ્ણવોનો આપણે સહકાર પણ લેશું અને સુંદર મજાનું આયોજન કરવું એવું આપણે આજ રોજ નક્કી કરેલ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.